પરમ પૂજ્ય સંત શિરોમણીની શામજી બાપુની 43મી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ શહેરમાં કમલેશ્વર મંદિરથી શ્યામ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને સત્તાધાર સેવક ગ્રુપ દ્વારા શ્યામ મંદિર ખાતે પૂજન વિધિ અને ધર્મસભા મહાઆરતી મહાપ્રસાદ તેમજ સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ પણ સાથે યોજાઈ ગયો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। मारू नाम हसमुखभाई काका है। वोर्ड नंबर 16 અત્યારે હાલમાં ભાજપા પ્રમુખ છું। શ્યામ મંદિર સમિતિમાં કાર્યવાહી કરતી શામજી બાપુની તિથિ આજે 43મી તિથિ હોય। આસ્થાનું કેન્દ્ર એવું આપણું સત્તાધારની અંદર શામજી બાપુ જે ઓલિયાના અવતાર કહેવાય એમની તિથિ દર વર્ષે રાજકોટ શ્યામ મંદિર ધામધૂમથી ઉજવે છે। ત્યારબાદ અહીંયા એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે જે 3.5 કિલોમીટરની હોય છે। એ યાત્રા પછી મંદિરના પટાંગણની અંદર એક સભા થાય છે। સભાખંડની અંદર આશરે 5,000 વ્યક્તિઓ બેસે છે। ત્યારબાદ 5 થી 7,000 વ્યક્તિનું જમણવાર થાય છે। આ કાર્ય અમે દર વખતે ધામધૂમથી ઉજવીએ છીએ અને શ્યામ મંદિર સમિતિ એનું સંચાલન કરતી હોય છે।